નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સોસાયટીમાં જે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે તે પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થઈ જાય છે। વારંવાર આ સમસ્યા સામે આવી રહી છે। છેલ્લા 6 મહિનાથી આવું ચાલી રહ્યું છે। રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ નથી આવતું। ગોરવા વિસ્તાર ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલ ખોડિયાર સોસાયટી કે જ્યાંના રહીશો છેલ્લા 6 મહિનાથી આ ગટરના પાણીથી ત્રસ્ત થઈ ગયા છે। પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી મિશ્રિત થઈ જતા તેઓને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વારંવાર આ મામલે તેઓ દ્વારા પાલિકામાં અને કોર્પોરેટરોને પણ રજૂઆત કરવામાં આવી છે, તે છતાંય તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતા હવે તેઓએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા છે કે જ્યાં સુધી તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે। આ બેનર ખોડિયાર સોસાયટીના રહીશો દ્વારા હાલ વિરોધ રૂપે લગાવવામાં આવ્યા છે। પાણી આપો, પાણી આપો, પીવાનું ચોખ્ખું પાણી આપો, પાણી આપો, પાણી આપો, પાણી નહીં તો વોટ નહીં, પાણી નહીં તો વોટ નહીં, પાણી આપો, પાણી આપો, પાણી આપો, પાણી આપો। ગોરવામાં જય ખોડિયાર સોસાયટીમાં અમે રહીએ છીએ। 6 મહિનાથી એકદમ ગંદુ પાણી આવે છે। કેટલી કમ્પ્લેન કરી પણ કોઈ અહીં જોવા પણ નથી આવતું। હવે અમે ચૂંટણી આવશે તો એક પણ વોટ અમારી સોસાયટીમાંથી નહીં જાય। તો અત્યાર સુધી કોને રજૂઆત કરી છે? શું છે? અમે બધાએ રજૂઆત કરી છે, 3-4 વખત ત્યાં પણ મળ્યા, અરજી આપી છે, કોઈ સાંભળતું જ નથી, આવતા જ નથી। ગટર સાફ કરીને જોઈને જતા રહે છે, પાછા કશું કરતા નથી। શું નામ છે આપણું? હેમલતા પંડ્યા। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલી આ ખોડિયાર સોસાયટી છે। છેલ્લા 6 મહિનાથી તમે જોઈ શકો છો કે 6 મહિનાથી આ વિસ્તારની અંદર ગંદુ દૂષિત પાણી આવે છે। અહીંના સ્થાનિક લોકોએ વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે કોર્પોરેટર અને માનનીય ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છે, તેમ છતાં અહીંયા કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું। અહીંના અધિકારીઓને રોજે રોજ કહેવામાં આવે છે, આ ગંદુ પાણી બતાવવામાં આવે છે કે અહીંયા આ પીવાલાયક પાણી નથી। અહીંયા નાના નાના દીકરા દીકરીઓ રહે છે, વયોવૃદ્ધ લોકો રહે છે, સિનિયર સિટીઝન રહે છે। આ લોકોને વારંવાર ઝાડા ઉલટી થઈ જાય, 45 હજારનો દવાખાનાનો ખર્ચો આવે અને આ તંત્ર ઘોર નિંદ્રાની અંદર સૂઈ રહ્યું છે। ત્યારે આજે સ્થાનિક લોકોનું રજૂઆત હતી કે આપણે ચૂંટણીનો બહિષ્કાર કરવો છે અને અહીંયા કોઈપણ રાજકીય નેતા એટલે કે ભાજપના કોઈપણ રાજકીય નેતાઓએ અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા પ્રવેશ કરવો નહીં। ખોડિયાર સોસાયટીથી અમે લોકો અહીંયા આજે બધા ભેગા થયા છે। અમારા 6 મહિનાથી બહુ ગંદુ પાણી આવે છે। અમે ત્રાહિમામ થઈ ગયા છે। એના માટે આજે અમે આ નારો લગાવ્યો છે, એટલે આજે બધા ભેગા થયા છે। મારે બસ એવું જ કહેવું છે કોર્પોરેટરને કે આ પાણી પીવાનું ચોખ્ખું આપો। અહીંયા અમારા ઘરે બધાને માંદગી થઈ ગઈ છે, બધા બીમાર પડી રહ્યા છે, પેટની સમસ્યાઓ થઈ છે, એટલા માટે અમે આ બેનર પણ હાથમાં પકડી છે। આ બેનર હાથમાં પકડી છે અને આ કોર્પોરેટર સામે અમે આ બહિષ્કાર કર્યો છે। શું નામ છે આપનું? રાધા શર્મા।